જય માતાજી, કેમ છો બધા? અહીંયા જો પોણા 7 થયા છે ને થોડી વાર બહાર નીકળ્યા, પણ પાહી બાજુ ક્યાં પહોંચી ગયા છે? કારણ કે એને જવું છે મંદિરે. હમણાં તબિયત સારી નહોતી તો 3-4 દિવસથી હું એને મંદિરે લઈ જતી હતી. એને મજા આવે થોડી વાર ત્યાં લઈ જાઉં તો અહીંયા પણ આજે પણ એ બેન કરે છે કે મમ્મી મને મંદિરે લઈ જાઓ. તો અહીંયા જો મંદિરે જવું છે થોડી વાર, અને છોકરીઓ છે બધી એની હારે રમે એવી, તો એને મજા આવતી હતી અહીંયા રમવાની. અને જો પહોંચી ગયા મંદિરે. ચાલો તમને આ મંદિર બતાવું. અહીંયા નવું મંદિર બને પણ છે મસ્ત મજાનું. અને અહીંયા જો છોકરીઓ હારે રમવાની પણ બહુ મજા આવી જાય. હમણાં તો 6:45 થાય એટલે રોજ તૈયાર થઈ જાય કે ચાલો મમ્મી મને મંદિરે લઈ જાઓ. તો અહીંયા જઈને રમવાની અહીંયા મજા આવી જાય, અને મને પણ ગમે અહીંયા આવવું. થોડી વાર અહીંયા આવીએ અને આ આરતી સાંભળું તો આપણે મજા જ આવી જાય. એમ થાય આરતી આપણે સાંભળ જ કરવી છે, આખો દિવસનો થાક આપણને ઉતરી જાય. ચાલો તમને સ્વામિનારાયણના દર્શન પણ કરાવું. જો આ સ્વામિનારાયણ ભગવાન છે કેવા સરસ બેઠા છે. અને હવે જો અહીંયા બધા આરતીમાં પણ પહોંચી ગયા છે, અને હમણાં આરતી પણ ચાલુ થશે. અને આરતી સાંભળીને તો આપણે બધો થાક ઉતરી જાય. એમ થાય કે અહીંયા બેઠું જ રહેવું છે. તો જો આરતી તમે પણ સાંભળો. તો જો અહીંયા રિટર્ન પણ થઈ ગયા છીએ, અને હવે 7:30 જેવું થઈ ગયું છે, અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થયો છે. અને હા, તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.